શાકભાજી આવી ભાઈ આ ચુકલી લે લેવી હો આ ભાઈ આ ચુકલી શાકભાજી લઈને જાય જો હું લઈ ઉપડો હારી હારી કરા લે શાકભાજી આયા શની શાકભાજી રોસમેરીની શાકભાજી આયા રોસમેરીની જગો જગો શાકભાજી આયા રોસમેરીની તાજી તાજી કોઈ લેવા તો નહીં આવતું તો આવી આવશે કાકા અલ્યા રોડ ઉપર ને રોડ ઉપર ફરે જા આપણે તો ના ના આવી બધી ગરાકી આવી આવશે ટેકનોલોજી લો એવું હા યાર કો ઘરવા મુજીએ ઘરમાં જવું જ પડશે ને આ રોડ પર ફરે પછી દવા નહીં મળી હું શું કહું હા થોડો હાથ વગી પાય હાથ તો વગી પાણી નાખવા આલી ફેરતો હા હા હાથ હેઠ તો અને પેલી વાત છે ને હા પેટમાં રાખજે પાવ અમેડની આ તો હું બાર ના પાડું ઓવા ઊંચી ના પડતો પાવ તો અંભાલ લે તું ઓવા ને કહું તું ચાવા કરે ના કરું યાર કાકા ચાવા ઊંઘવાની આદત આપણું તોય હું ચાવા કરતો છું ઊંઘવાની આદત વધારે એટલે કહું ના અને કરું ચાવા. કોઈ એવું પૂછે ને હા કે શેકો ચોથી લાવો હો તો મારું શું એમ કહી દીજે હા. તમારા કાકો ડીસાથી લાવી પિસાજી લાવી એમ કહી દે કે મારા કાકા ભાઈ બના ને અહીંથી લાવી આવી રે ઓવા બધું ખબર પડી એ તો બધું હું અંભાલી તારા અંગાર જ છું લેડ આપણે એ શાકભાજી આયા એ રો અમેરીની જગવાઈ તાજી તાજી અમે હાલ આવું છું આગળ હા ખાતી નહીં ડ્રાઈવર શાકભાજી મંડી લેતા જાય ખતરનાક લાગો એ વાત આજે શાકભાજી ફટાફટ હા લાવો હા શાકભાજી શાકભાજી આયા. બાલાજી તાજી. ફુલાયા હા ફુલાયા તો અમે ની શાકો લાવ્યો તારનો ધંધો ચાલુ કરી આવ્યો અલ્યા ફુલાજી ધંધો તો દોડમ કે આજથી જ ચાલુ કર્યો હા ઓવા લેડો લાવ યાર પચી હેર કરાક આવ્યું ઓય મેલો જો કાકા ઉતરાય છે આ ઉતરાવી કર રતુબા ન ચલાજી તો મેરી તો હારી હે એટલે તમે ચૂંટીમાં જ નાખો હું આલુ હું હા એડો છે હા રો મેરી લાવો હા લેટર છે આ રીલ્યો મખમલ જેવી આ રોમણી જાગોરી અમે તો મળી આ તેમ આવી હા હા લા ખાઈ તો જો હનવાળી કે આવી હા મેઠી લાગન આ રોમણી જાગો જેવી ખબર હે તમે છે ને બટાકામાં નાખો તોય ચાલે રેગડામાં નાખો તોય ચાલે ફૂલેવરમાં નાખો તોય ચાલે કુબીમાં નાખો તોય ચાલે હા સીધી પ્લીઝ તુવેરની શાકો આવી તો બાફીને ખોન તોય ચાલે હું મેઠું નાખી ઓવા એક નંબર રોમેલી હારી હું ભાવ હા પછી જા ભાવ શું કહું 70 રૂપિયા તો દી હા 100 રૂપિયા પેલા તો આપણે 70 માં બધું 70 રૂપિયા આટલો બધો ભાવ હતો છે ઓવા તાણી લે તમે ગોમમાં છી ભાવે લાવો 25 રૂપિયા 25 રૂપિયા ભત્રીજા તું એક ગાની વરાય અમે શેકો લઈને આવો હા તો હું શું કહું કાકા તમે શેકો લેવા જાઓ હું વેચી મારી દેવા શેકો ના ના તું જ દેશ નહીં વેચવી શેકો હારું તો હું બેઠો તો કે જાણો આપણે આપણે પેલા 25 રૂપિયા ભાવે શેકો લઈને આવીએ હા લેડો નહીં લાવી નહીં આ ઓયો સબ નહીં લાવી ના 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 લાવી હેડો ના ના નહીં લાવી ના બનાવવાની વાતો કરો ખોટી ખોટી લેવી ના હોય એટલે છેલ્લો ભાવ શું હતો છેલ્લો ભાવ 70 રૂપિયા રહી તમારે લેવી તો લો ના લેવી તો કોની ભત્રીજા તગાડું ઉપર આપણે આપણે તો ગમ ના હો ના ગોમ ના હોય તો પણ આટલું બધું તો ના હોય તમે તો હાવ 25 રૂપિયા પોણી બેસી ગયા ના ના છેલ્લો કઈ છેલ્લો ભજીયા કેટલા કહું લે છેલ્લા સાઈડ કરી દો હા 60 રૂપિયા સાઈડમાં પૂહા કોઈ જા ફુલાજી તમે ગોમના છો ઘરના છો એટલે 60 રૂપિયા કિલોના હાલવા હોય તો બોલો ને તો પછી લેવાનું હા હા મને તૈયાર પણ શેકો તો લાવો વારી અલે ડોહા કેટલી વાર હા કાજે શેકો હું હેડ બનાસકાંઠાથી લાવું હું હા ઓવા ડીસાથી અને તમે શેકો એકલી જ લાવો અલ્યા તને શું કહું ફુલાજી એમાં કેવું હતું ખબર હે એ જે હમણે ધણી છે ને એને 50 વીઘા જમીન છે એમાં 50 વીઘામાં રો હમેળી વાવી નાખી હે પણ ટોમેટો મોમેટો બધું લાવો તો લેતા ભાવ હમણાં જમીન નવી લીધી હા એટલે આપણો ભાઈબંધ જ છે પાછો 4 વીઘા જમીન નવી લીધી હે એમાં મરચા અને ટોમાટા વાયા હી પણ હજુ રહ્યું શું કહેવાય પેલું રોપ વાયો હતું આવડો થયો ઓવે આવડાવડો થયો
હાલ લાલ તરત તો તારે નાઈ જોઈને મરચો ટોમાટો પેલા લઈ લેવા દે પચાની આવજો છે પતાની લાવે હા પચાની આમ એટલે પતાની ચી મેથી હાલશો તમારે કિલો આવજો ને એટલે 60 રૂપિયા 10 રૂપિયા લેતા આવો ઘરમાં બોજી બાજુ લેવા જાય ને હા પુના કેવું હવે હવે છૂટતું તપેલું જોઈશે યા લઈ લેવા પૈસા 800 ગ્રામ આલ દો બતાવો કરો ત્યાં પેલું બાપ બચ્યું નમતું ચમ નહીં ભાઈ નાખો તોડી નાખો ભાઈ થઈ ગયા તો બોલો કમ્પ્લેટ કમ્પ્લીટ બે દોડા તો નાખો એટલે આ એક અને બે પાછો ભાજી નાખી તમે કાકા નાખી દો કે જીવ બારી શું કરો યાર લો આ કાલ તો જે પટી જીવ આજ લાગી લે કેવી નાખી હું હાલ પાછો હા ઠેલી બચી ગઈ લે એ પત્રીજા હા લે ભાઈ ઓછી મફતી છે આગળ 50 રૂપિયા ભાવ હવે 10 રૂપિયા 1 રૂપિયા ભાવની નહીં તો ઉતરું 60 રૂપિયા એટલે 60 રૂપિયા આ તો ગણના હતા ને એટલે આપણે સમજવું પડે લાવજો ફટાફટ મોડું થાય આ નવો નવો ધંધો કેવાય કાકા આપણે લે ફટાફટ નેકવાન કરી તું આમ ફટાફટ નોંધી નાખજે મારી માલ પાછો આવું હવે લડે તો તમે કર લે પેલું મોચેલું જોજો પેલું અંદર પડી જા હાલો ગાડી ચાલ તો હા કાકા તમે ટપ ઉપાડી કહેતા નહીં મારા ઓળખ્યા તો શાકભાજીના ભાવ વધ્યા હી શું લાઈન ખાવું એ જ ખબર પડતી ને અને પાવ હારા સિવાય તો પાવતું નહીં ઘેર બધો આ તો સારું હશે રોહમેડી લાવ્યા હું તમે બટાકા લાવ્યા તો એ ભાવ તો એટલો લે લીલી સમ રોહમેની શાકવાએ લે બોલો સોમાઈ આ શું પાણી ફરો લે તમને ખબર નહીં છું ના લે શાકભાજી વેચવા નીકળ્યા હા આ તમે ચારનું ચાલુ કર્યું હા આજ જ ચાલુ કર્યું આજે ઓવા વાત તો હું પહેલો કરા છું ના ના હા. ગામમાં જેટલી વેચી એવું શું વેકો દે રોહમેની શાકો ઓવા રેહમણી શાકો વેકો એમ લે ખાલી તમે શાકો જોવો મારી બેટી લીલી સમ હી શાકો તો હા હજુ હું ડોળાની ભરેલી હી એટલે એ રોહમેની શાકો બોલી હી બોલી પા તો ચમડી ગયેલી છે બે દાવાની પડી કોઈ ગયેલી લાયા આવું? આ તો દુકાન થી લાયો હા દુકાન થી લે સોમાઈ હું બોલી હ આ તો દુકાને થોડી સસ્તી હતી લાયો પડી સસ્તી વાહ શું ભાવ હતો 80 રૂપિયા 500 એટલે 80 રૂપિયા 500 ખાઈ મરી જાવ હો ચીકવો તમે તો હું કરું બીજી તો હતી 90 રૂપિયા ને 100 રૂપિયા કહેતો હતો એટલે પણ એટલે ભજીયા ભાવ વધી જો શું 80 ખબર હે? રૂપિયા 500 એટલે શું કહેવાય આ દુકાનમાં બધું તો તા- ભાડું માળું વધારે લીધું છે હા ઓહો આ તો ભાડાના પૈસા લગાવી દો વાત સાચી હે હાલા લઈ હા તમે શું ભાવ આલો એટલે 70 ની કિલો ઓવા 70 રૂપિયા કિલો ઓવન પાછી માલ જુઓ તમે ખાલી ના વાત સાચી આમ લીલો સમ ડોળાની ભરેલી આ. હું વળેલું કોઈ ના કદી આ 70 ને ભાવે ઓછો પાછો શેકો ચીલી મખમલ જેવી છે કે નહીં હા વાત સાચી આ બોલો શું કરવું હે તમાર તો 76 હી ને તો તને લાચી તા યા મારી એ મુદ્દાની વાત કરી હા એમાં કેવું છે ખબર છે ભાઈ હા હું મારા ભાઈબંધ છે ને એક હા ડીસામાં હા એને 50 વીઘા રોમેડી આવી હ 50 વીઘા ઓવા શું વાત છે તેથી હું ઈવન હું વાત કરી હા. કે મારે કોઈ ધંધો નહીં તે મને કીધું કે રોમેડી લઈ જવો હતી હા અને તમારા ગામમાં વેચજો વાત છે તો તમારી દોસ્તી ખરી હો ભાઈ ના લઈ દોસ્તી એટલે એક નંબર દોસ્તી હ દુઃખ દુઃખમાં સાથ આલે એવો ભાઈબંધ આપડે મારી બેટી જબરદસ્તી નુકસાનમાં રહીને ચાકો આલી હી તે છે ડીસાથી લાવું હું સવારે પહેલા 4 વાગે ઉઠીને જાઉં અને તોય તમે પોહાય ઓવા પુહાય જ ને વાત સાચી હમ તો તમે પોહાય તો કરો તને 2 કિલો 2 કિલો કરું ઓહો હવારમ માટે તને ચાલી જાય કે મારે લાય લાય તાજું લાય ચોખી નાખું હા આવો જરા ઘેડે આવશે તો પત્રીજા જોવું નહીં પડે આમ પહા હમણાં કાલ પહા તો આવશે ને પેટી હવે તો રોજ તમારા ડોશીના સળકા ખાવા જ નહીં પડી એ વાત સાચી ગામમાં જવાનું હોય તો રવા જ દેવું હોય રોજ તમારે એ રોમેડી લઈ લેવી હવે તો શું ઘરના ઓગળા આવી જા સવારે વહેલા આવી જા ને હોતના આવી જા 2 ટાઈમ આવશે 2 ટાઈમ તો તમે લેવા ચાણી જો દાણી હા હા
લેવા ચાણી જો એ બધું તમારી સીધવાની તમારી શાકભાજીની હોય રાખવાની લેવાથી આખી મારી દી. હાલો ઓમર હમણાં નાખો પડે તાણી. નાખી દો આમાં આ કિલો થઈ ગઈ અને લાલે હા ટોમાટો ને મરચો કિલો કરી દેજો. એટલે સુમય વાત ખોટી કરી તમે એટલે ટોમેટો ને મરચાં એનો ભાઈ નહીં વાવતો તાણા ખાઈ લો અમે જો આવીએ 50 વીઘમ ખાઈ લો હમેડી. ઓવા એટલે પણ તમારે તો બધું વેચવું પડે કેમ કાજી? અલ્યા એને ચેવું છે ખબર હે હા મરચાં ટોમેટા વાવે ખરા હા પણ તું આવડાથી આવી તો એમ હતું ઉજ્યા નહીં. પૂછે નહીં બરોબર એટલે એ મહિના 15 દાડામાં આવી તા બરોબર તો લે તાણે પૈસા 140 છૂટા લઈ પેલા પચાસ પડ્યા છે પતોયા કે કાલ લઈ લેજો કાલ એટલે સોમાજી હા ના તો કાલ સેટિંગ કરી નાખજો હાઈ ટિકિટ કાલ લઈ લીધું સાચી ને કહો સારું હેડો તાણી કાલ હાલતા જજો કિલો. હવે આપણે તો રોજ આવવાનું પાછું વાહ, હારું. ચોથી લેજો ના પાડે કે નહીં મજા આવે ના ના તો અહીંથી ના લો તો એ પાછું અને આપણે તો સંબંધી એટલે તો ખબર હે કે લાલે આવશી વેચવા. પાણી આ મારું શું મોચેલું ફાવતું નહીં મને લોકો કરજો ફટોફટ વાજી પકડ રોજી રોટી કાલ ભાઈ હારી લાવજો થોડી. એ શાકભાજી આયે એ શાકભાજી હા મારી બેટી સસ્તી પડી ગઈ રોહમેરી છે કોઈ સસ્તી પડી. હવે ગોમમાં જાવ નહીં લેવા ઓયથી જ લેવી લાલે પાણી. ડોશી એ રોંધ્યું ના રોંધ્યું આ પેટમાં ઉંદેડા બોલે હા ફટાફટ ભૂખ લાગી ઓર્ડર આલો હો ડોશી હમણાં એક પેલા ભૂડું ખોલી નાખ્યો હમણાં હા આની એના ઓર્ડર આલો ખબર નહીં પડતી ના ના ઇન્દો ના ચોળા બંધ કરો બંધ જોવો રોજ રાત દાડો ક્ષેત્રમાં ચારા કરવા જવાનું હો ચોળા તો ખરા બનાવ્યું હા બનાવ્યું મસ્ત શાક બનાવ્યું અલ્યા શું શાક અત્યારે કોઈ શાકભાજીના ભાવ વધારે કોઈ ભાવ વધારે મારા બેટા આ જુઓ ડુંગળું ટોમાટો લઈને આવ્યો હું બટાકા લાવી દે આ ડુંગળી બટાકા ખાવાની તાકાત જ છું તમારી સેવ ટમાટર બનાવીને ખાવાય ખાવાનું તો મારી બેટી ઈચ્છા રોમેણી હતી પણ ભાવ પૂછે તો મારા બેટો કે 160 રૂપિયા 500 લે 80 રૂપિયા લે આખું ના હોય તો ભાવ હા કારણ કે ડીઝલના ભાવ વધી જાય આગળથી ભાવ મૂકી આવે પણ એટલો ભાવ ચો હાલવાના આવા તમારે હા તાણી લે ના શું ખવાતી છે એવી મૂગ્યા ડુંગળી બટાકા ને એવું બધું જ ખવાય હાલતો હું 70 રૂપિયા કિલો લાવ્યો હા તાણી 70 રૂપિયા કિલો 70 રૂપિયા કિલો લાવ્યો તો લાલે એટલી સસ્તી તાણી તાણી તો લા કહો તો ખરી મારે લેવી એટલે 70 રૂપિયા કોઈ ના લગું બે કામ બે કરો અને 50 ને 50 રૂપિયા લઈ દીધા અને 50 કિલો વાલી હા કયો મૂર્ખો કોકી લઈ આવ જઈને એક જણા નવો ધંધો ખોલ્યો છે બને તો લાલોજી હોય છે લાલોજી વાહ ઈવો ને એટલે શું લાલોજી એટલે મેજો શાક એટલે કાકા બધું ગામમાં કોઈ વિશ્વાસ નહીં કરતો ને શાકભાજી વેચે મેલો જાલ મને ગળા પોણે ઉતરો જ ના ગીરા શાકભાજી વેચી પણ ફરકનો ધંધો કરીને કોઈ એવું રહ્યું મને એવી રીતે મોનાતું જ નહીં સાચું કહું તમે મોટા ને લાલે હા લાલે લાલે આ બધી શું આ માથા તપેલું હાથમાં કોટો શાકભાજી ના પછી વાત ખાલી પડી હો વેચી મારી બધું શું લાતા હા રોહમેરી આ ચોહી લા કઈનો ધંધો ચાલુ કર્યો અરે આ તો 2 દાડા થયા હા વાહ તાર રોમેડી એકલી વેચો રોહમેરી કોઈ ટોમાટો છે ડુંગળી છે મરચો છે કોઈ ફુલાવર છે ગાની શેગો છે એવું જ લાવો એમાં જેવું છે ખબર હે? હા મારા ભાઈ બને 50 વીઘા રોહમેરી વાવી ને પણ રોમેડી નો ભાવ કેટલો હો એ 160 રૂપિયા કિલો અલા 70 રૂપિયા લઈ જો સવારે જ લઈ આવું એટલે પણ તમે ચીધી સસ્તી વેચો મારું બધું કોઈ કળો નહીં ઉતરતું હા હા એ તો કેવું છે ખબર હે હા શેરું બનાસકાંઠામાંથી લાવું એવું ઓવા મારા ભાઈબંધ છે બનાસકાંઠામાં કેમ? ડીસાનો એવું ઓવા અને માર્કેટમાં એને વેચી વેચીને કંટાળ્યો કોઈ લેતું નહીં કો ઓય ઓહ ઓવા બેટા ચોય હાથમાં આવ્યો અને ચોય હાથમાં આવ્યો એ મને એમ કીધું હા કે લાલાજી તાન તમારું ગોમ હોમું તાન લઈ જો હા તે હું તો કટ્ટર લાવું ભાવ આલે એરો તમને હા હા 30 રૂપિયા ઓવા મારા બેટા તમે શું ભાવ 70 તાણી આ 40 ચોખા કમાવાના કમાત પડી તાન એટલે ભાડું નહીં ગણવાનું ના મારો બેટો કેવો મૂર્ખો હાથમાં આવી ગયો હા પણ આ ડુંગળી ટમાટર મરચાં ને એવું બધું વેચો આ તો શાકભાજીના ભાવ કેવાય એમાં જેવું ખબર હે ગાની જાગો અને ટોમેટો મરચો ટોમેટા મરચા એ બધું આવ્યું હા, હે પણ 10 દાડા હા ખાવું પડશે એવું હા? ઓવા
એક નંબર શાકભાજી આવે અને પાછું સસ્તું અને એ પાછું તાજું તમ એ તો કહું તને એ જ કરે ને ધંધો હતા શાકભાજીમાં જ કમાવાનો હોય. શું કોઈ ભાવ વધારે કોઈ ભાવ આ જોજો આ આચરા શાકભાજી 90 રૂપિયાનું હા? ડુંગળું ફૂંગળું બધું લાવ્યો હું. કાલ લઈ આવું અને તમે તો હાઈટ મોલ દેવું છે. ત્યાં પણ લાઈન મેલ દો આમ આખું કટ્ટું ભરીને લઈ લેવું છે આખી જીરંગ ખાખા કરવી ઘેર જાઉં ને ડોસી ભોગા પાડશે. સારું હેડો અંચના વાગે કાલ આવો કાલ કોને મિનિમમ 9 વાગે 10 વાગે જેવું આવી જાય. આઈ તો કાલ તો શાકભાજી લાવી નહીં તમારે ઘેર આવું સીધો. હા? આવો આવો આમ ફટાફટ એટલે આવી જાઉં. કાકા હા? વાલો બકી 40 કિલો લાઈન આવે વેકી એવું ખબર નહીં કે શેકો બધી મફતવી હા, ચૂપ! હું શું કહું કોકો મળી ના જાય ફટાફટ હેડો તું બસ કરી તને ખબર નહીં પડતી ત્યાં વાલાજીને તો મંકસ જ નહીં એ તો બધા ઘોડા જેવા હી. આપણે શું ખબર હા સવારે વહેલા ઉઠી જજે અને કટ્ટું ભરીને લઈને આવતું રહેવું હોય. ભાભી તો પરચિત કરતાની હમણાં પૈસા ઓછા ખબર ચેલા 3-4 મહિને ઘેર હતા કાકો પતી ગયો કોઈ આવક આવે કોઈ આવક આવે અને પાછું 3000 રૂપિયાનો ધંધો કર્યો રોજનો 3-3 થાય ચેલા પૈસા થાય યા તો અને એ પાછું અડધો કલાકમાં હવે જઈને હુઈ જવાનું. ભાઈ હું શું કહું ખબર આપણે હું દુકાન પર બે આવ્યો શાકભાજી દુકાન પર ને તમે ઓય 10 દાડા ચડી મારો ઓછું પેલો ગાડની જવો એ રાખવી નહીં પાછી રાતે તો નહીં જ કર એનું રાતનું કામકાજ લેવું હોય. રાતે જ લેવાય આવી તો દાડા તો રે ખબર હે ઓહો, યાર હવે નીકળી બધા પ્રકાર નહીં કરવા રસ્તા. હા મારું ટકુબા કોમેડી હા